નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કેસર ગુજરાતી જીકે પર. મિત્રો, આજે આપણા વિડીયોમાં 15 મે 2026ના 15 મોસ્ટ આઈએમપી ટોપિકને કવર કરીશું અને દરેક પ્રશ્નોના ઇમ્પોર્ટન્ટ ફેક્ટ પર જોઈશું. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. અને સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા નાનકડા વિડીયોમાં દરરોજ સવારે 8 વાગે તમને રોજના 15 મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ કરાવવામાં આવે છે અને ડેઇલી, વીકલી ને મંથલી રિવિઝન તો આપણે કરાવીએ જ છે. તો મિત્રો, જો તમે આ ચેનલના વિડીયોને રેગ્યુલર ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરજો તેમાં તમને નિશ્ચિત ફાયદો થશે. કારણ કે મિત્રો, કાલે જ મેં ઘણી બધી એવી કોમેન્ટો જોઈ કે જેમાં જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે તે તમામના એવા ફીડબેક હતા કે સર, તમારા વિડીયો રેગ્યુલર જોયા પછી કરંટ અફેર્સ બાબતે અમારો એક પણ માર્ક્સ નથી કપાયો અને ખૂબ જ કોન્ફિડન્સથી અમે કરંટ અફેર્સના તમામ પ્રશ્નો ટિક કર્યા હતા. તો મિત્રો, આ ખૂબ જ સારી બાબત છે અને માટે જ મિત્રો તમામ મિત્રોને કહું છું કે રોજની 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયોને અવશ્યથી આપશો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે તે દર વર્ષે ઉજવવામાં આવે છે 15 મેના રોજ. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1993માં આ દિવસને ઉજવવાની જાહેરાત કરી હતી અને પહેલીવાર સત્તાવાર રીતે આને 1994માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ 1995થી દર વર્ષે 15 મેના રોજ રેગ્યુલર ઉજવવામાં આવે છે અને આનો ઉદ્દેશ્ય છે કે આધુનિક સમયમાં જે તૂટતા પરિવારો છે તેમને બચાવવાના અને સમાજમાં પરિવારના મહત્વને રેખાંકિત કરવું અને સાથે જ ગરીબી, શિક્ષણ અને બાલ કલ્યાણ જેવા વૈશ્વિક મુદ્દાઓ પર પરિવારના દ્રષ્ટિકોણથી ધ્યાન કેન્દ્રિત કરવું. મિત્રો, વાત કરીએ 2026ની થીમની, તો આજે વખતની થીમ છે પરિવારો, અસમાનતા અને બાળ કલ્યાણ, એટલે કે ફેમિલીઝ, ઇનઇક્વાલિટીઝ એન્ડ ચાઇલ્ડ વેલબિંગ. મિત્રો, તમને ખ્યાલ જ છે કે અત્યારે વિભક્ત કુટુંબ ખૂબ જ વધી રહ્યા છે, પરંતુ એ આગામી સમયમાં આપણા બાળકો માટે ખૂબ જ એક લાલબત્તી સમાન છે. કારણ કે જે પરિવારમાં સંયુક્ત પરિવાર હોય છે, જ્યાં જવાબદારી વહેંચાય છે, ત્યાં આર્થિક ખર્ચો પણ વહેંચાય છે અને આવા પરિવારમાં જે ઝઘડાઓનું, છૂટાછેડાઓનું કે આત્મહત્યાનું પ્રમાણ હોય છે એ પણ પછી ખૂબ જ ઓછું થઈ જાય છે. અને માટે જ મિત્રો, દરેકને યાદ આવે કે આપણે હંમેશા સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેવું જોઈએ અને એ દિવસની યાદ માટે જ આવા દિવસ ઉજવવામાં આવે છે, ઇન્ટરનેશનલ ફેમિલી ડે. અને મિત્રો, પરિવારમાં આપણા બાળકો પણ એ જ જોઈને શીખે છે કે જે અત્યારે આપણે આપણા મા બાપ સાથે કરીએ છીએ. અને જો અત્યારે આપણે આપણા મા બાપની સાથે રહેતા હોઈશું અને તેમની સેવા કરતા હોઈશું તો આપણા બાળકો પણ એ જોઈને શીખવાના છે. અને એ જ ઇન્ટેન્સ અને એ જ ઉદ્દેશ્ય આ દિવસ ઉજવવાનો છે કે જેથી કરીને જે પરિવાર તૂટે છે તેને અટકાવી શકાય અને સાથે જ સંયુક્ત કુટુંબ અને જે હળીમળીને રહેવાનો જે કોન્સેપ્ટ છે તેને લોકો ફરીથી યાદ કરે. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો AI ચેટબોટ લોન્ચ કર્યો છે? તો મિત્રો, ગઈકાલના વિડીયોમાં જ મેં તમને આના વિશે જણાવ્યું હતું કે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે સુપ્રીમ કોર્ટે એક પ્રણાલી શરૂ કરી હતી અને તેનું નામ હતું વન કેસ વન ડેટા. અને મિત્રો, એના માટે જ એક નવું AI ચેટબોટ પણ લોન્ચ કરાયું છે અને તેનું નામ છે સુસહાય AI. મિત્રો, જ્યારે તમે સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ વેબસાઇટ પર જશો તો તમને ત્યાં જમણી બાજુ ખૂણામાં એક આઇકોન જોવા મળશે અને જેને ક્લિક કરતાં આ સુસહાય AI ચેટબોટ એક્ટિવ થઈ જશે અને તેને તમે કોઈ પણ પ્રશ્ન પૂછશો કેસને લગતા કે બીજી કોઈ સલાહ લેશો કાનૂની, તો એ તમને નિઃશુલ્ક સહાય કરશે, જેથી કરીને વકીલોની મોંઘી ફીથી તમે બચી શકશો અને તમને પ્રોપર અને સટીક ગાઈડન્સ મળી રહેશે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા હર ઘર યોગ અભિયાનની શરૂઆત કયા રાજ્યના આયુષ વિભાગ દ્વારા કરવામાં આવી છે? તો મિત્રો, આજે હર ઘર યોગ છે એ અભિયાન શરૂ કર્યો છે મધ્યપ્રદેશે. આ વિશેષ અભિયાન 12 મે 2026થી શરૂ કરીને 21 જૂન 2026 સુધી સતત ચલાવવામાં આવશે, કારણ કે 21 જૂને છે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને મિત્રો, આ ચલાવવાનો મુખ્ય હેતુ એ છે કે યોગને રાજ્યના દરેક નાગરિકની દિનચર્યાનો ભાગ બનાવીને તેને એક જન આંદોલન બનાવવાનો છે. અને આના માટે જે મધ્યપ્રદેશના 800 આયુષ્માન આરોગ્ય મંદિરો છે અને તમામ સરકારી હોસ્પિટલો છે, ત્યાં જે યોગ શિક્ષકો આવેલા છે તેઓ નાના નાના જૂથમાં લોકોને યોગનો અભ્યાસ કરાવશે. સાથે જ મિત્રો, ગ્રામીણ અને સ્થાનિક સ્તરે લોકોને જાગૃત કરવા માટે રાજ્ય સરકારે વિશેષ રૂપથી યોગ સખી અને યોગ દૂત તૈયાર કર્યા છે.
અને સાથે જ મિત્રો પંડિત ખુશીલાલ આયુર્વેદિક કોલેજ કે જે ભોપાલમાં આવેલી છે તેના સ્ટુડિયોમાંથી દરરોજ 45 મિનિટનું લાઈવ યોગ સત્ર પણ પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે. તમને એ તો ખ્યાલ જ છે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનો છે 21 જૂનના રોજ, પરંતુ તેની શરૂઆત ક્યારથી થઈ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવજો. એટલે કે પહેલો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે. આ તમારો પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. ભારતમાં ઇથેનોલ ઉત્પાદન માટે શેરડીને પાછળ છોડીને સૌથી મોટો સિંગલ કાચો માલ કયો બની ગયો છે? તો મિત્રો અત્યાર સુધી ઇથેનોલના ઉત્પાદન માટે શેરડી વપરાતી હતી, પરંતુ હવે શેરડીની સાથે સાથે બીજું પણ એક શોધ થઈ ગઈ છે કે જેના દ્વારા આ ઇથેનોલ ખૂબ જ સારી રીતે ઉગાડી શકાય છે, અને તે છે મકાઈ. કારણ કે મિત્રો શેરડી વિશે તમને ખ્યાલ જ છે કે શેરડીને ઉગવા માટે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે. અને બીજું કે શેરડીનું જે ટાઈમ પીરિયડ હોય છે, એટલે કે જે એનું એક પાક થવાની જે સાયકલ હોય છે એનો જે ટાઈમિંગ કહેવાય એ થોડો વધારે હોય છે. અને માટે જ મિત્રો આ મકાઈ જે છે તેમાંથી જો ઇથેનોલ કરવામાં આવશે તો તે બારેમાસ ઉપલબ્ધ પણ થઈ જશે, અને સાથે સાથે તેનામાં શેરડી કરતાં ઓછા પાણીની જરૂર બને છે. અને સાથે જ મિત્રો તમને ખ્યાલ જ છે કે અત્યારે સરકાર પેટ્રોલમાં E20 ઇથેનોલ વાપરી રહી છે, એટલે કે પેટ્રોલમાં 20% ઇથેનોલ મિક્સ કરી રહી છે. અને આગામી સમયમાં હજુ આને વધારવાનો પ્લાનિંગ છે, અને માટે જ આ ઇથેનોલનું ઉત્પાદન ખૂબ જ જરૂરી બની ગયું છે. આ ખૂબ જ રસપ્રદ સવાલ છે મિત્રો. બેનો ખાસ ધ્યાન દઈને સાંભળજો આ પ્રશ્ન, કારણ કે મોટિવેશન લઈ શકાય એવો પ્રશ્ન છે. કયા ઇસરો વૈજ્ઞાનિકને વોશિંગ્ટન ડીસીમાં સન્માનિત કરવામાં આવ્યા છે કે તેમની સાડીને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે? તો મિત્રો આ જે વૈજ્ઞાનિક છે કે જેમની સાડીને અમેરિકાના મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવી છે, અને તે વૈજ્ઞાનિકનું નામ છે નંદિની હરિનાથ. શું છે આખું મેટર એના વિશે તમને થોડું જણાવું. તો ઇસરોના વૈજ્ઞાનિક નંદિની હરિનાથને સાડી કે જેને વોશિંગ્ટન ડીસીમાં આવેલા વિશ્વની સૌથી પ્રખ્યાત સ્મિથસોનિયન નેશનલ એન્ડ સ્પેસ મ્યુઝિયમના ફ્યુચર ઇન સ્પેસ વિભાગમાં પ્રદર્શિત કરવામાં આવી છે. હવે કેમ આવું કર્યું છે? કારણ કે આ જે વૈજ્ઞાનિક છે તેમણે વર્ષ 2013માં ભારતનું જે ઐતિહાસિક મંગળયાન મિશન હતું તેના લોન્ચિંગ સમયે આ સાડી પહેરી હતી, અને તેઓ આ મિશનના ડેપ્યુટી ઓપરેશન ડાયરેક્ટર હતા. સાડીની જો વાત કરીએ તો તે રેશમ અને સુતરાઉ એટલે કે કોટનના દોરામાંથી બનેલી છે, અને તે ઘેરા લાલ અને વાદળી રંગની બ્લોક પ્રિન્ટેડ સાડી છે. તેને મ્યુઝિયમમાં એક પૂતળા પર પરંપરાગત શૈલીમાં પહેરાવવામાં આવી છે. અને મિત્રો આ સાડી ખાલી એક વસ્ત્ર નથી. તમને એવું થાય કે સાડીને શું કામ મ્યુઝિયમમાં મૂકી છે? તો એટલા માટે, કારણ કે મિત્રો આ સાડી માત્ર એક વસ્ત્ર નથી, પરંતુ તેને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત એટલે કે સ્ટેમ ક્ષેત્રમાં ભારતીય મહિલાઓની વૈશ્વિક સફળતા, ઓળખ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતીક તરીકે જોવામાં આવે છે. વાત કરીએ આપણે નંદિની હરિનાથની, તો તેઓ 2 દાયકા કરતાં પણ વધારે લાંબી કારકિર્દીમાં સૌથી વધારે સ્પેસ મિશન પર કામ કરનારા ભારતના અગ્રણી રોકેટ વુમન તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો મેં તમને હમણાં જ કીધું કે આ મોટિવેશનવાળું છે. એનું કારણ એ છે કારણ કે તમે જુઓ કે તમે ખાલી સફળ થાવ, તમે તમારા ફિલ્ડમાં કે જે પણ ફિલ્ડમાં તમે હોય તેમાં એવું કંઈક મુકામ હાસિલ કરો, એવું કંઈક કાર્ય કરો કે જુઓ આજથી લગભગ 13 વર્ષ પહેરેલી સાડી અત્યારે મ્યુઝિયમમાં લોકો જોવા જાય છે. તો આપણા માટે ગર્વની વાત કહેવાય. અને બસ આ જ છે મિત્રો નોલેજનું પાવર. તમે ડેલી નોલેજનો તમારો ટાઈમ આડોઅવડો ક્યાંય વેસ્ટ ના કરો. એક ધારું તમે મથી રહો. અત્યારે તમે જે ખુશીઓ પાછળ દોડો છો ને એ બહુ જ ક્ષણિક છે, પણ એના બદલે તમે અત્યારે કોઈ ટાર્ગેટ નક્કી કરો, એની પાછળ મંડી પડો. જ્યારે તમે સફળ થશો ને મિત્રો, ત્યારે તમારી નાની નાની વસ્તુઓની પણ એટલી કદર કરવામાં આવશે ને કે ત્યારે તમને આ બધી મહેનત જે અત્યારે અઘરી લાગે છે ને એ ખૂબ જ સારી લાગવા માંડશે. અને તમે જોઈ શકો છો ફોટામાં નંદિની હરિનાથ છે, અને બાજુમાં પૂતળાએ જે એમની સાડી પહેરી છે ને તેનો ફોટો છે, અને આને અમેરિકાના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. સરકારી શિક્ષકો અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે કયા રાજ્યએ કર્તવ્ય KAAMS એપને લોન્ચ કરી છે? તો મિત્રો આજે કર્તવ્ય KAAMS એપ છે તેને લોન્ચ કરી છે કર્ણાટક સરકારે. અને મિત્રો આ કર્તવ્ય KAAMS છે તેનું પૂરું નામની વાત કરીએ તો તે છે કર્ણાટક એડવાન્સ અટેન્ડન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. અને આમાં મિત્રો એવું કરવામાં આવ્યું છે કે જે પણ સરકારી શિક્ષકો અને કર્મચારી હશે તેમને દિવસમાં 2 વાર ફેસ રેકોગ્નાઇઝેશનથી હાજરી પૂરવાની રહેશે. સાથે જ મિત્રો દર 10 વર્ષે થતી વહીવટી પ્રક્રિયા એટલે કે વસ્તી ગણતરી
અને જે અત્યારે બે તબક્કામાં 2026 અને 27માં થવાની છે. અને માટે જ આવનારી તમામ પરીક્ષામાં આ વસ્તી ગણતરીના 2 કે 3 પ્રશ્નો 100% આવવાના જ છે. અને માટે જ આ વસ્તી ગણતરીના મોસ્ટ આઈએમપી 50 પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે. અને જે મિત્રો ડેડિકેટેડલી મહેનત કરે છે તેમણે તો આ વિડીયો જોઈ જ લીધો છે. પણ મિત્રો જો હજુ સુધી તમારે આ વિડીયો જોવાનો બાકી હોય તો આની લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે મિત્રો, અને અવશ્યથી જોઈ લેજો. ફક્ત 20 મિનિટના નાના વિડીયોમાં વસ્તી ગણતરીનો તમારો એક પણ માર્ક્સ ત્યાર પછી નહીં કપાય. આ પણ ખૂબ સરસ પ્રશ્ન છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ભારતનો પ્રથમ લો એમિશન ઝોન ક્યાં સ્થાપિત કરવામાં આવી રહ્યો છે? તો મિત્રો આ જે લો એમિશન ઝોન છે તેને સ્થાપિત કરવામાં આવી રહ્યું છે મહારાષ્ટ્રના પુણેમાં. અને મિત્રો આમાં પ્રદૂષણ ઘટાડવા માટે જે પણ BS3 ગાડીઓ છે ને તેને આ જે ઝોન છે નક્કી કરાવે છે તેમાં એન્ટર થવા દેવામાં આવશે નહીં. અને જે પણ BS3 વાળી ગાડી હશે કાં તો એવી ગાડીઓ હશે કે જે પ્રદૂષણ ફેલાવે છે તો તેવી ગાડીઓના જે માલિક હશે તેમને પર ડેના હિસાબથી ચાર્જ કરવામાં આવશે. અને એ પણ ખૂબ જ હેવી, એટલે કે ખૂબ જ વધારે પડતું ડેલીના હિસાબથી તેમને તેનો ફાઇન ભરવો પડશે. એટલે કાં તો એ માલિક ગાડી ચેન્જ કરી નાખશે અને કાં તો એ ગાડી ત્યાંથી એ હટાવી લેશે. અને જેથી કરીને એ એરિયામાં પ્રદૂષણ ના થાય. કારણ કે અત્યારે તમે જાણો છો અત્યારે આપણે BS6 ફેઝ 2 ચાલી રહ્યો છે. અને માટે જ આપણે અત્યારે હાલ પૂરતું BS3 ગાડીઓને બંધ કરી છે એમને આ ઝોનમાં. 35,000 કિલોમીટરની રેન્જ ધરાવતી લાંબી દૂરીની સરમત મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો મિત્રો આ જે સરમત મિસાઇલ છે તેને વિકસાવી છે રશિયાએ. કલમ ઓર કવચ સંમેલનની 3જી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવી રહ્યું છે? તો મિત્રો આજે કલમ અને કવચ નામની જે સંમેલન છે તેની 3જી આવૃત્તિ યોજાઈ રહી છે નવી દિલ્હી ખાતે. બે 2026નો જે બાફટા એવોર્ડ હતો તેમાં શ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો એવોર્ડ કોને મળ્યો છે? તો મિત્રો આજે બાફટા એવોર્ડ 2026 થયા છે તેમાં બેસ્ટ ડ્રામા સિરીઝનો એવોર્ડ મળ્યો છે. તેનું નામ છે કોડ ઓફ સાયલન્સ. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ કરી લો, જેથી મને આપનો સપોર્ટ અને પ્રેમ મળતો રહે. કઈ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ રેટ હાંસલ કર્યો છે? એટલે મિત્રો આ જે શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ રેટ જે હાંસલ કર્યો છે તે રાજ્ય છે ઝારખંડ. અને મિત્રો આમાં એવું છે કે જે 1 થી 5 ધોરણના બાળકો છે તેમાં ડ્રોપ આઉટ હવે શૂન્ય થઈ ગયો છે. અને જો ઝારખંડની વાત કરીએ 6 થી 8માં ડ્રોપ આઉટ દરની તો તે અત્યારે લગભગ 1.47% એટલે કે 0.5%ની આસપાસ છે. અને ધોરણ 9-10ની વાત કરીએ તો ત્યાં ડ્રોપ આઉટ અત્યારે હાલમાં આવી ગયો છે 3.5ની આસપાસ. અને હજુ પણ આને ઘટાડવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે, પરંતુ તેમણે 1 થી 5માં ડ્રોપ આઉટ શૂન્ય કરી દીધો છે. ડ્રોપ આઉટ એટલે જે શિક્ષણ સાથે જોડાયેલ તેમને તો ખ્યાલ જ છે, પણ જે અન્ય મિત્રો છે તેમને જણાવી દઉં કે ડ્રોપ આઉટ એટલે એવું કે બાળક અધવચ્ચેથી પઢાઈ જે ભણવાનું છોડી દે તેને ડ્રોપ આઉટ કહેતા હોય છે. અને આમાં ઝારખંડે એવું જ હાંસલ કર્યું છે કે 1 થી 5નો ડ્રોપ આઉટ 0, મતલબ કે 1 થી 5માં ભણતું કોઈ પણ બાળક અધવચ્ચેથી પોતાની સ્ટડી છોડી દેતું નથી. તાજેતરમાં કયા રાજ્યના બક્ષામદનો પ્રથમ જથ્થો અમેરિકામાં નિકાસ કરવામાં આવ્યો છે? તો મિત્રો આજે બક્ષામદ છે કે જેને અમેરિકામાં નિકાસ કરવામાં આવી છે, અને આ બક્ષામદ છે અસમનું. ભારતીય સેનાએ અદાણી ડિફેન્સ પાસેથી કયો નવો કામિકેઝ ડ્રોન સામેલ કર્યો છે? તો મિત્રો આ જે ડ્રોન છે કે જેને ભારતીય સેનાએ અદાણી ડિફેન્સ પાસેથી લીધો છે, અને આ ડ્રોનનું નામ છે અગ્નિકા VTOL-1. અને મિત્રો આવા જ પ્રશ્નો વિજ્ઞાન એન્ડ ટેક્સ સેશનમાં પૂછાતા હોય છે. અને માટે જ કહું છું કે કરંટ અફેર્સ તમે રેગ્યુલર કરો, કારણ કે પરીક્ષામાં જે પણ તમે ટોપિક અભ્યાસક્રમના નામ જુઓ છો તેમાં મોટા ભાગના જે પ્રશ્નો હોય છે બંધારણ હોય છે, વિજ્ઞાન અને ટેકનોલોજી હોય છે, કે બીજા કંઈ પણ પ્રશ્નો હોય છે, ઇતિહાસ, ભૂગોળ, એ તમામ કરંટ અફેર્સને રિલેટેડ જ પૂછવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. માટે કરંટ અફેર્સ આપ ડેઇલી જોતા રહેશો. સાથે જ મિત્રો એપ્રિલ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે એપ્રિલ મહિનાના મોસ્ટ MP 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો મંથલી મેગઝીન વાંચવા કરતાં બેટર છે કે તમે આવો ક્વોલિટી વિડીયો જોઈ લો કે જેમાં 200 પ્રશ્નો ખૂબ જ ઇઝીલી તમને યાદ રહી જાય એવી રીતે સમજાવ્યા છે, અને દરેક પ્રશ્ન ઇમેજ સાથે ટુ ધ પોઈન્ટ આપણે તમને ભણાવે છે. તો જો તમે આવો ક્વોલિટી વિડીયો જોઈ લેશો
તો મંથલી કરંટ અફેર્સ માટે તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં પડે. અને આ જે એપ્રિલનો છે આવા જ વિડીયો તમારે આગળના કોઈ પણ મહિનાના જોતા હોય, એટલે કે માર્ચનો જોતો હોય, ફેબ્રુઆરીનો જોતો હોય, જાન્યુઆરીનો જોતો હોય, ડિસેમ્બરનો જોતો હોય, આ દરેક મહિનાના વિડીયો આપણી ચેનલ પર અવેલેબલ છે કે જેમાં આપણે દરેક મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવ્યા છે. તો મિત્રો, કોઈ પણ પરીક્ષા આપતા પહેલાં એટલીસ્ટ 6 મહિનાના આવા વિડીયો તો અવશ્યથી જોઈને જજો, એટલે કરંટ અફેર્સમાં તમે શ્યોરલી ક્યાંય પાછા નહીં પડો. કઈ રાજ્ય સરકારે કોમ્પ્રેસ્ડ બાયોગેસ નીતિ 2026ને મંજૂરી આપી છે? તો મિત્રો, આજે કોમ્પ્રેસ્ડ બાયોગેસ નીતિ 2026 છે તેને મંજૂરી અપાઈ છે મહારાષ્ટ્ર દ્વારા. કઈ ટીમે વર્ષ 2025-26નો લા લીગા ફૂટબોલ ખિતાબ જીત્યો છે? તો મિત્રો, આજે લા લીગા ફૂટબોલ ખિતાબ 2025-26 છે તેને જીતી લીધો છે FC બાર્સેલોના, એટલે કે ફૂટબોલ ક્લબ બાર્સેલોનાએ. તો મિત્રો, આ હતા આજના 15 પ્રશ્નો. આઈ હોપ કે તમને મજા આવી હશે અને ઘણું બધું નવું જાણવા મળ્યું હશે. પરીક્ષામાં તો આ બધું તમને કામ આવવાનું જ છે. તો હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો, કે જેમાં જે ગઈકાલના 15 પ્રશ્નો હતા તેનું એક ફટાફટથી ફ્લેશ રિવિઝન કરી લઈએ અને એમાંથી થોડાક તમને ક્લાસરૂમ ક્વેશ્ચન પર પૂછી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો, આસામના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો મિત્રો, આસામના બીજી વારના મુખ્યમંત્રી બની ગયા છે હેમંત બિસ્વા શર્મા. સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે? તો મિત્રો, આ જે પ્રોજેક્ટ છે તેનું નામ છે વન કેસ વન ડેટા, અને જે AI ચેટબોટ લોન્ચ કર્યું છે તેનું આપણે આજના જ વિડીયોમાં જોયું, એ છે સુસહાય AI. મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સિંગાપોર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ કયા રાજ્ય બનાવી છે? તો આજે સિંગાપોર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ છે તેને બનાવી છે તમિલનાડુએ, અને સિંગાપોરનો મતલબ થાય છે સિંહણ. મોટો જીપીમાં ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ 2026 કોણે જીતી છે? તો મિત્રો, આ ફ્રેન્ચ ગ્રાન્ડ પ્રિક્સ 2026ને જીતી લીધી છે જ્યોર્જ માર્ટિને, કે જેઓ સ્પેનિશ રાઇડર છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડના નવા અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, આજે સેલ છે તેના અધ્યક્ષ અને MD બની ગયા છે ડોક્ટર અશોક કુમાર પાંડા. મેઘાલયની પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો આજે પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ છે મેઘાલયના, તેમનું નામ છે જસ્ટિસ રેવતી મોહિતે ડેરે. સેબીએ વૈકલ્પિક રોકાણ ભંડોળ યોજનાઓ ઝડપથી લોન્ચ કરવા માટે કઈ પહેલ શરૂ કરી છે? તો મિત્રો, આ સેબી દ્વારા જે પહેલ શરૂ કરવામાં આવી છે તેનું નામ છે ગરુડ પહેલ. તો મિત્રો, અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે ફરીથી, કે ગઈકાલના વિડીયોમાં મેં તમને આ ગરુડા પહેલનું પૂરું નામ જણાવ્યું છે, તો તમારે તે મને કોમેન્ટમાં જણાવવાની છે. તાજેતરમાં ભારતની અધ્યક્ષતામાં કિમ્બલી પ્રોસેસ ઇન્ટરસેશનલ મિટિંગ 2026 ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, આજે KP ઇન્ટરસેશનલ મિટિંગ 2026 છે તેનું આયોજન થયું છે ભારતના મુંબઈમાં. 10મો હિન્દ મહાસાગર સંવાદ ક્યાં યોજાયો હતો? તો મિત્રો, આજે ઇન્ડિયન ઓશન ડાયલોગની 10th આવૃત્તિ છે તે યોજાઈ હતી નવી દિલ્હી ખાતે. લોરા ફર્નાન્ડીઝે કયા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે? તો મિત્રો, લોરા ફર્નાન્ડીઝ રાષ્ટ્રપતિ બન્યા છે કોસ્ટા રિકા દેશના. નીતિન ગડકરીએ દેશની બીજી MLFF બેરિયર મુક્ત ટોલ સિસ્ટમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો મિત્રો, આજે MLFF બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ છે તેનું ઉદ્ઘાટન નીતિન ગડકરીજી દ્વારા કરાયું છે દિલ્હીમાં. તો મિત્રો, અહીંયાથી તમારા માટે બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે, કે અહીંયા વાત કરી છે કે બીજી બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ, તો તમારે મને જાણવાની છે કે પહેલી બેરિયર મુક્ત ટોલ સિસ્ટમ ક્યાં નખાઈ છે ભારતમાં? મિત્રો, એ પહેલી જ્યારે નખાઈ હતી ત્યારે પણ આપણે કરંટ અફેર્સમાં તમને સમજાવ્યું હતું, અને ગઈકાલના વિડીયોમાં પણ જ્યારે આપણે આ બીજી ભણાવી હતી ત્યારે તમને પહેલીનું રિવિઝન કરાવેલું છે. પાત્ર મહિલાઓને DBT દ્વારા મહિને 3000 આપવા માટે પશ્ચિમ બંગાળે કઈ યોજના શરૂ કરી છે? તો મિત્રો, તમને આ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર, તો મિત્રો, આ જે યોજના છે એ પશ્ચિમ બંગાળે શરૂ કરી છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે પશ્ચિમ બંગાળમાં હાલમાં જ નવા મુખ્યમંત્રી આવ્યા છે શુભેન્દુ અધિકારી, અને તેમના દ્વારા જે યોજના શરૂ કરાઈ છે તેનું નામ છે અન્નપૂર્ણા ભંડાર યોજના. દિલ્હી મેટ્રોએ રૂપે ઓન ધ ગો કાર્ડ લોન્ચ કરવા માટે કઈ બેંક સાથે ભાગીદારી કરી છે? તો મિત્રો, આ જે રૂપે ઓન ધ ગો કાર્ડ છે તે લોન્ચ કર્યું છે દિલ્હી મેટ્રોએ એરટેલ પેમેન્ટ બેંક સાથે મળીને. તાજેતરમાં કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં 100 દિવસીય નશામુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો મિત્રો, આ 100 દિવસીય નશામુક્ત અભિયાન ચલાવાયું હતું જમ્મુ અને કાશ્મીરમાં. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો, યુગાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે સતત 7મી વખત શપથ કોણે લીધા છે? તો યુગાન્ડાના સતત 7મી વાર રાષ્ટ્રપતિ બની ગયા છે યોવેરી મુસેવેની. તો મિત્રો, આ હતા ગઈકાલના 15 પ્રશ્નો, કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે, પણ ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં સારી રીતે અને ઇમેજ સાથે તમને સમજાવ્યા છે. તો
તો જો હજુ સુધી તમે તે વિડીયો ન જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. અને ફરીથી કહું છું મિત્રો, જે મિત્રો ચેનલને રેગ્યુલર ફોલો કરે છે, જે પોતાની દિવસની આખા દિવસમાં 20 મિનિટ આવા ક્વોલિટી વિડીયો માટે આપતા થઈ ગયા છે અને તેમના ફીડબેક ચાલુ થઈ ગયા છે કે સાહેબ મોટાભાગની પરીક્ષાઓમાં હવે અમને જે આજે 20 મિનિટ આપે છે ને તેનો ફાયદો હવે એમને દેખાતો થઈ ગયો છે. તો મિત્રો તમે પણ આળસ ન કરો, થોડા એક્ટિવ થાઓ. માર્કેટમાં કોમ્પિટિશન બહુ છે, સ્માર્ટ બનો. આવી સારી ચેનલ હોય તમારા માટે હું એવા જ વિડીયો બનાવું કે 20 મિનિટમાં તમને એ રીતે કરંટ અફેર્સ તૈયાર કરાવડાવું કે જો તમે આને રેગ્યુલર જોશો તો કરંટ અફેર્સમાં તમે કોઈ પણ એક્ઝામ કે કોઈ પણ ક્વિઝ તમે આપવા બેસી જજો, તમને પોતાને લાગશે કે તમે ઓપ્શન જોયા વગર જવાબ આપતા થઈ ગયા હશો. બસ જરૂર છે તમારે દરરોજ આને રેગ્યુલર જોવાની એક આદત પાડવાની. તો મિત્રો હવે સમય છે તમારી બ્રેન બુસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરીએ છીએ. અને 3 મિત્રોના નામ છે કેતુલસિંહ પરમાર, તન્વી વાઘેલા અને ત્રીજા મિત્ર છે તેમના નામમાં જે આઈડી છે તેમાં તેમના નામના બદલે લગભગ એમની શાળાનું નામ છે અને એ છે મેજરપુરા શાળા કે જે વડગામ બનાસકાંઠાની છે. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોનો જુઓ તો છે જ, સાથે ક્લાસરૂમ ક્વેશ્ચન, બ્રેઇન બુસ્ટર ક્વિઝ અને વિડીયો અંગેના પ્રતિભાવો પણ કોમેન્ટમાં અવશ્યથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર નવા હોય તો આવા જવાબો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે, સુપ્રીમ કોર્ટે ડિજિટલ ન્યાય અને કેસ મેનેજમેન્ટ માટે કયો AI ચેટબોટ લોન્ચ કર્યો છે? બીજો પ્રશ્ન છે, સરકારી શિક્ષકો અને કર્મચારીઓની હાજરી નોંધવા માટે કયા રાજ્યે કર્તવ્ય KAAMS એપને લોન્ચ કરી છે? અને છેલ્લો પ્રશ્ન, 35,000 કિલોમીટરની રેન્જ ધરાવતી લાંબી દૂરીની સરમત મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ તૈયાર કરો છો, એ ભાઈ CCU હોય, કેળવણી નિરીક્ષક હોય, HTAT હોય, ટેટ ટાટ, બેન્કિંગ, STI, DYSO, પોલીસ તલાટી, કોઈ પણ તમે GPSC કે ગૌણ સૈનિક કે રાજ્ય પરીક્ષા બોર્ડની કોઈ પણ પરીક્ષા આપતા હશો ને એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થવાની જ છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. મિત્રો તમે વિડીયો જોવો પણ લાઇક કરવાનું ભૂલી જાઓ છો, તો તમને રિક્વેસ્ટ છે કે પ્લીઝ લાઇક કરો જેથી મને તમારો સપોર્ટ મળતો રહે. જેમાં પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે મિત્રો તો તેને કોમેન્ટ અવશ્યથી કરજો. મિત્રો હું દરેક કોમેન્ટ વાંચું છું, દરેક કોમેન્ટનો રિપ્લાય પણ હું અવશ્યથી કરું છું અને જે સૌથી સારામાં સારી કોમેન્ટ હોય છે એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો આ જે વિડીયોની લિંક છે એને તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો જેથી મને તમારો સપોર્ટ મળતો રહે. જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જલ્દીથી કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.